પોરબંદરમાં ફિશિંગની મનાઈ દરમિયાન માછીમારી કરતા પકડાશે તો બોટનું લાયસન્સ 3 માસ સ્થગિત કરવામાં આવશે, જે અંગે ફિશરીઝ વિભાગ દ્વારા માછીમારોને પરિપત્ર જાહેર કરી સૂચના આપવામાં આવી છે. પોરબંદરના મદદનીશ મત્સ્ય ઉદ્યોગ નિયામક ટીજે કોટિયાએ જિલ્લાના તમામ માછીમારો એસોસિએશન તથા આગેવાનોને પરિપત્ર મારફતે જણાવ્યું છે કે જિલ્લાના દરિયાઈ કાંઠાના પ્રાદેશિક જળ વિસ્તારમાં તારીખ 1 જૂન 2025થી તારીખ 15 ઓગસ્ટ 2025 સુધી યાંત્રિક બોટો દ્વારા થતી આંતરદેશીય તથા પ્રાદેશિક જળ ક્ષેત્રમાં માછીમારી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ પ્રતિબંધમાંથી નોન મોટરાઇઝ્ડ ક્રાફ્ટ તથા પગડિયા માછીમારોને બાકાત રાખવામાં આવ્યા છે. જો કોઈ માછીમાર દ્વારા આ આદેશનો ભંગ કરવામાં આવશે તો ગુજરાત મત્સ્ય ઉદ્યોગ કાયદો 2003ની કલમ મુજબ દંડ કરવામાં આવશે તથા વડી કચેરી ગાંધીનગરના આધારિત પત્ર અનુસાર આ આદેશનો ભંગ કરનાર બોટોનું ફિશિંગ લાયસન્સ તાત્કાલિક અસરથી 3 માસ માટે સ્થગિત કરવામાં આવશે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.